સુરતમાં પોલીસ પર કાર ચડાવી હત્યાના પ્રયાસના કેસમાં પોલીસને સફળતા મળી છે। આરોપી બુટલેગર યુસુફ પઠાણની ધરપકડ કરવામાં આવી। પોલીસે આરોપીને કાયદાનું ભાન કરાવ્યું। બુટલેગર યુસુફ હાલ ચાલવાની સ્થિતિમાં પણ નથી। આરોપી યુસુફે ટ્રાફિક સર્કલ પર ઉભેલા ટ્રાફિક કોન્સ્ટેબલને પોતાની સ્કોર્પિયો કારથી કચડવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદમાં આરોપીએ કારથી પોલીસની પીસીઆર બોલેરો વાનને પણ ટક્કર મારી હતી। આ ઘટના બાદ આરોપી કાર સાથે ફરાર થઈ ગયો। હવે બેસ્તાન પોલીસે બુટલેગર યુસુફ પઠાણની ધરપકડ કરી અને તેને કાયદાનું ભાન કરાવ્યું। બેસ્તાન વિસ્તારમાં પોલીસ ઉપર સ્કોર્પિયો કાર ચડાવી દેનાર બુટલેગર છે યુનુસ ટેણી, તેની ધરપકડ કરવામાં આવી છે। તેની હેકડી ઉતારવામાં આવી છે બેસ્તાન પોલીસ દ્વારા। અત્યારે તસવીર તમે જોઈ શકો છો। આરોપીને છે અત્યારે જે રીતે એમને જે કેસ થયો હતો એ બાબતે ધરપકડ કરવામાં આવી છે। ત્યારે ધરપકડને લઈને જે પ્રમાણે અત્યારે હાલ જોઈ શકાય છે બરાબરની એની સર્વિસ થઈ હોય એ પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે। યુસુફ ટેણીએ જે પ્રમાણે બેસ્તાન વિસ્તારની અંદર રાત્રિના સમયગાળા દરમિયાન ભારે હંગામો મચાવ્યો હતો અને ત્યારબાદ ત્યાં પોલીસ ગઈ હતી, ત્યારે એ પોલીસના પીસીઆર વાન ઉપર જે સ્કોર્પિયો કાર છે એ ચઢાવી દેવાની કોશિશ કરી હતી। એ બાબતને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। ત્યારે એ બાબતે તપાસના ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યા હતા। અત્યારે તસવીરો તમે જોઈ શકો છો। યુસુફ ટેણી ચાલવાની હાલતમાં નથી અને આ પ્રમાણેની સ્થિતિ એની જોઈ શકાય છે। જે પ્રમાણે સ્કોર્પિયો ઉપર જે પ્રમાણે ગિયર જે પગે ગિયર દબાવ્યો હતો, જે પ્રમાણે તેણે અકસ્માત કર્યો હતો, એ જ પગથી અત્યારે એને ચાલવાનું ભારે થઈ ચૂક્યું છે। સમગ્ર બાબતે અત્યારે બેસ્તાન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન પ્રદીપ સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। બેસ્તાન વિસ્તારમાં પોલીસની હત્યા કરવાનો પ્રયાસ કરનાર બુટલેગરને બરાબર મેથી પાક ચકડવામાં આવ્યો છે। તેની સર્વિસ પણ થઈ છે અને ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે। આપણી સાથે અધિકારી મોજૂદ છે। સાહેબ, કયા પ્રકારની ઘટના બની હતી? બેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક યુનુસ ખાન મુઝફ્ફર ખાન પઠાણના વિરુદ્ધમાં એટેમ્પ્ટ ટુ મર્ડરનો કેસ દાખલ થયેલો છે। બનાવની વિગત એવી છે કે 11 તારીખે મોડી રાતના આ જે આરોપી હતો એ અન્ય એક વ્યક્તિ સાથે બોલાચાલી અને મારામારી કરતો હતો। તો આ બાબતની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના કર્મચારીને થયેલી હતી। એટલે 2 કર્મચારીઓ સ્થળ ઉપર ગયા અને આરોપીને પકડી અને પોલીસ સ્ટેશન લાવવા માટે પ્રયત્ન કરતા હતા અને એને સમજાવવાનો પ્રયત્ન કરતા હતા। તો એણે 2 પોલીસ કર્મચારીઓ સાથે પણ ઝઘડો કરવા માંડ્યો અને ત્યાં પણ બોલાચાલી કરવા માંડ્યો અને પોલીસ સ્ટેશન આવવાનું એણે ના પાડ્યું। જેથી એને લાવવા માટે ડિસ્ટાફના કર્મચારીઓએ કંટ્રોલ મારફતે પોલીસ પીસીઆર વાનને કોલ આપ્યો। પીસીઆર વાન પણ ત્યાં તાત્કાલિક આવી ગઈ અને આરોપીને જેવી ખબર પડી કે પીસીઆર વાન આવી રહી છે તો ત્યાં એની જે કબજાની સ્કોર્પિયો વાન હતી અને એને લઈ અને એને ભાગવાનો પ્રયત્ન કર્યો। જેથી એને પકડી પાડવા માટે પીસીઆર વાનના કર્મચારીઓ અને ડિસ્ટાફના કર્મચારીઓ એમનો પીછો કર્યો। તો એ જ વિસ્તારમાં એને 2-3 રાઉન્ડ ચક્કર માર્યા અને એને પછી ત્યાં પીસીઆર વાનથી રોકવા માટે પ્રયત્ન કરતા એણે પોતાની સ્કોર્પિયો જે એના કબજાની સ્કોર્પિયો વાન હતી એનાથી 2 વખત ટક્કર મારી પોલીસની જે પીસીઆર વાન છે એને એક આગળથી ટક્કર મારી અને ફરીથી એને આગળ જઈ અને ગાડી રિવર્સ કરીને ફરીથી પાછળથી ટક્કર મારી અને આ બાબતે પોલીસ કર્મચારીઓને સામાન્ય ઈજા પણ થયેલી હતી અને એમ કરી અને એ આરોપી જે તે વખતે ત્યાંથી પછી ફરાર થઈ ગયેલો હતો। આરોપીના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો। એના પછી તપાસ દરમિયાન આરોપીએ જે વાહન જેના કબજાનું હતું એ સ્કોર્પિયો વાહન તપાસ દરમિયાન મળી આવેલું સેલવાસથી એને પોલીસે કબજે કરેલું હતું અને આરોપીની માહિતી મળતા સ્થાનિક પોલીસ સ્ટેશને સ્થાનિક પોલીસના કર્મચારીઓએ બેસ્તાન રેલવે સ્ટેશનની બાજુમાંથી એને ત્યાંથી લઈ અને હસ્તગત કરી અને તપાસના કામે એની પૂછપરછ કરી અને ધરપકડ કરેલ છે। આરોપીએ જેની સાથે જે તે વખતે પોલીસ કર્મચારીઓ સિવાય પણ એક નાગરિક સાથે બોલાચાલી કરેલી હતી એને માર મારેલો હતો, એની પણ ફરિયાદ લઈ અને બેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક અલગથી એના વિરુદ્ધમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો છે। પોલીસ તપાસ દરમિયાન આરોપી વિરુદ્ધમાં આ ગુનો જે છે એના ઉપરાંત પણ બોડી ઓફેન્સીસના ગુના, પ્રોહિબિશન એક્ટ હેઠળના ગુના અને ગેમ્બલિંગ એક્ટ હેઠળના ગુના દાખલ થયેલ છે। જ્યારે એણે ઘટનાને અંજામ આપ્યો ત્યાર પછી ક્યાં ક્યાં ભાગતો ફરતો હતો, કઈ રીતે છુપાતો ફરતો હતો પોલીસથી? આ જે બનાવ બન્યો એના પછી આરોપી એની સ્કોર્પિયો વાન સાથે નવસારી થઈ અને વલસાડ થઈ અને દમણ સાઈડ જતો રહેલો હતો। દમણ, સેલવાસ
અને દૂધની વિસ્તારમાં પણ એ રહેલો હતો. એટલે 2 થી 3 દિવસ એ ફરાર રહ્યો અને એ જ વિસ્તારમાં એનો મોબાઈલ સ્વિચ ઓફ કરી અને ત્યાં રહેલો હતો. અને પોલીસ પણ ટેકનિકલ સર્વેલન્સ થી મોનિટરિંગ કરી રહેલી હતી અને હ્યુમન ઇન્ટેલિજન્સથી પણ માહિતી વિવિધ સ્ત્રોત મારફતે મેળવી રહી હતી. જે દરમિયાન જ પ્રથમ એનું જે વાહન છે સ્કોર્પિયો વાહન એ સેલવાસમાં એક જગ્યાએ પડેલું છે એવી માહિતી મળી. એટલે એ જ કારણે પહેલાં એનું વાહન કબજે કરવામાં આવેલું હતું. આરોપી વિરુદ્ધ અગાઉ કઈ રીતે પ્રોહિબિશનના કેટલા કેસો નોંધાયા? આરોપી વિરુદ્ધમાં એક સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં 376નો એક બોડી ઓફેન્સીસનો ગુનો દાખલ થયેલો છે. એના સિવાય ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં અને પાંડેસરા પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહિબિશનના અને ગેમ્બલિંગ એક્ટના ગુના દાખલ થયેલા છે. એ સિવાય વલસાડ જિલ્લામાં પણ એક પ્રોહિબિશન એક્ટ હેઠળનો ગુનો દાખલ થયેલો છે. બિલકુલ જોઈ શકાય છે યુસુફ ટેણી જેની ધરપકડ કરી લેવામાં આવી છે. સ્થિતિ એવી હતી કે ચાલવાના ઠેકાણા ન હતા અને જે પ્રમાણે પોલીસ ઉપર જે પ્રમાણે હુમલો કર્યો હતો એ બાબતને લઈને પોલીસે તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી આરંભી છે. કેમેરામેન પ્રદીપ સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.